તેલ જલે છે. દીપકમાં તેલ ખલાસ થઈ જાય તો જ્યોત બંધ થઈ જાય. કેવું છે? ગમે તે રીતે એને સંભાળવામાં આવે તો પણ જ્યોત ખંડિત બની જાય. બહારની જ્યોત કોઈ દિવસ અખંડ, શાશ્વત, નિત્ય નથી. નિત્ય નથી મિનિંગ હર ક્ષણ અનિત્ય છે. અને અનિત્યપણાનો હંમેશને માટે જીવને બોધ થવો જોઈએ. પણ બોધ જીવને કેમ બોધ થતો નથી? બોધના નિમિત્તો તો આપણી સામે કદમ કદમ ઉપર આવે છે. એક ક્ષણ એવી નથી કે આપણા જીવનમાં આપણને બોધ ન થાય. પણ બોધ થાય ત્યારે કે જેની અંદરમાં એવી દ્રષ્ટિ હોય, એવું પોઝિટિવ વ્યક્તિ થિંકિંગ કરી શકતી હોય, નેગેટિવમાં પોઝિટિવ જોઈ શકતી હોય. માણસનું મન પ્રાહે પોઝિટિવમાં પણ નેગેટિવ જુએ તો એને બોધ થવો, એને વિતરાગ પરમાત્માની સમક્ષ પહોંચી જાય તો પણ બોધ થવો સંભવિત નથી. કારણ કે વિતરાગની અંદરમાં પણ એને કંઈ બીજું જ દેખાય. કારણ કે માન્યતાઓ લઈને જાય અને માન્યતાઓથી માણસ જ્યારે કાંઈ પણ કરે તો એને માન્યતા જેવું જ લાગે. પોતાની માન્યતા પ્રમાણે જે કાર્યો થાય એની અંદરમાં દરેક વ્યક્તિની માન્યતા પ્રમાણે જ એને દેખાય, એ પ્રમાણે સાંભળે અને એ જ પ્રકારે એની પ્રવૃત્તિમાં એ પ્રયત્નશીલ બને. માન્યતા રહિત માણસ બની જાય ત્યારે વસ્તુ સ્વભાવ જેવો છે તેવો જે છે તેને તેનો બોધ થઈ જાય. એ બોધ કરનાર જ્યાં સુધી ફ્રી ન થાય ત્યાં સુધી બોધ ક્યાંથી થાય? બોધ થવાના નિમિત્તો તો કેટલા બધા છે, પણ બોધ થાય ત્યારે અને થાય તેને કે ફ્રી થઈ ગયો હોય. માન્યતાઓથી જે માણસ ફ્રી થઈ જાય, માન્યતાથી મુક્ત બની જાય, તેને જ તેનો બોધ થાય, પોતાનો બોધ. અને એ બોધ, નિજી બોધ જ્યારે થાય ત્યારે વ્યક્તિની અંતર અવસ્થા કેવી બની જાય, કેટલી અદ્ભુત બની જાય. અને આ જ્યોત બહારની તો હંમેશને માટે ખંડિત થઈ જાય જ છે અને થઈ જ રહી છે. ઇલેક્ટ્રિસિટી હોય એટલે તમને એમ લાગે કે આમાં કંઈ જલતું નથી, એમાંય પાવર બિલ આવે ને. જો એની જ કરંટ હોય ને કાંઈ બળતું જ ન હોય તો બિલ ના આવે. મહિને દિવસે ગરમીની સિઝન છે, એસી ચાલતા હોય તો બિલ આવે ત્યારે ગરમ ગરમ લાગે. આટલું બધું બિલ શેનું આવ્યું? એસીની હવા ઠંડી લાગે પણ બિલ આવે ત્યારે તો શેનું બિલ આવ્યું? એ બલ્બનું બિલ આવ્યું, આ ફેનનું બિલ આવ્યું. તો ફેન ચાલે છે એનું બિલ શેનું? કોણ ચલાવે છે ને? ફેન ચાલે છે, લાઇટ ચાલે છે, એસી ચાલે છે, એની અંદરમાં કરંટ કોઈને દેખાય છે? હવે કરંટ ન હોય તો એ બધું ચાલે? બધું ઠપ. બધી જ વસ્તુ ઠપ થઈ જાય તો એમાં કરંટ બળે છે, કરંટ જલે છે. વ્યક્તિને પ્રત્યક્ષ દેખાતું નથી, પણ જ્યારે વ્યક્તિની સામે આવે છે ત્યારે એને ખ્યાલ આવે તો બિલ અમથું મફતમાં આવતું નથી. જેટલું તમે કરંટનો ઉપયોગ કરો એટલું એનું બિલ આવે. એમ પ્રતિ ક્ષણ બધી જ વસ્તુ હંમેશને માટે ચાલી જ રહી છે, ચલાયમાન છે, બદલી રહી છે, બદલવાના સ્વભાવવાળી છે. પૂદગલ માત્ર બહારનું જે કોઈ પૂદગલ દ્રશ્ય જગત દેખાય છે તે પ્રતિ ક્ષણ બદલી રહ્યું છે, બદલે છે. પણ એનો બોધ નહીં થવાનું કારણ છે જીવની વર્તમાન બેહોશી. એ જોવાનો જે અભ્યાસ છે, જોવાનો અભ્યાસ જો એનો એવો પરિપક્વ બને તો જરૂર એને અંદરમાં દરેક ક્ષેત્રમાં, દરેક પ્રસંગમાં એને બોધ બધામાં બોધ જ થાય. કોઈ દિવસ એને કોઈ તકલીફ બહારથી કરી ન શકે. તો બહારની કોઈ જ્યોત કદી સ્થિર નથી, પ્રતિક્ષણ ખંડિત છે. આત્મજ્યોત, જ્ઞાનની જ્યોત,
સમ્યક જ્ઞાનની જ્યોત પ્રગટ્યા પછી એને ખંડિત, બહારની કોઈ ચીજ તો નહીં પણ ભીતરમાં રહેલો ઉદયોગ સંયોગની જે અવસ્થાઓ છે એ પણ એને કાંઈ ખંડિત કરી ન શકે. આવી છે આપણી આંતર અવસ્થા, અને આ જ્યોત આપણે પ્રગટાવવા માટે આ મનુષ્ય પર્યાય આપણને મળી છે. હવે આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ અને જો જ્યોત ન પ્રગટે તો શું? તો ઉપલબ્ધિ શું? નિમિત્તો છે, બધા જીવોની સામે નિમિત્તો ઉપસ્થિત હોય છે. બોધ હંમેશા માટે દરેક નિમિત્તો આપણને બોધ પ્રદાન કરે છે, પણ જેની અંદરમાં આવી ક્ષમતા, ધીરજ હોય, જોવાનું સામર્થ્ય પ્રગટ્યું હોય, એ જોવાનું સામર્થ્ય આંખનું નહીં. આંખ પણ બહુ પ્રકાશ હોય તો તિલમિલાઈ જાય, એટલો ફોર્સ હોય એની સામે આંખનો. જોવો ને સૂર્ય સામે માણસ જોવે તો શું થાય? આંખ ક્યારે બંધ થઈ જાય ખબર ન પડે. આમ જોતાની સાથે એ ક્ષણ ન લાગે, એને ખબર ન પડે કે આંખ ક્યારે બંધ થઈ ગઈ. જો એટલો તેજ છે સૂર્યનો પ્રકાશ, તો એ આંખ સહન નથી કરી શકતી. તો આમ થાય ત્યારે જ્યારે ભીતરની અંદરમાં, વ્યક્તિની અંદરમાં આવી જ્યોત જ્યારે પ્રગટે ત્યારે એની અંદરમાં કેવી ક્ષમતા ને ધીરજ હોય, એને પચાવવાની શક્તિ એ વ્યક્તિની અંદરમાં ધ્યાનની ગહરાઈમાં ડૂબે તો વ્યક્તિને અંદરમાં આવી ક્ષમતા જોવાની, સાંભળવાની, બોલવાની, બધી ક્ષમતા એની સમગ્ર દિનચર્યામાં એની ક્ષમતા પ્રગટે. કોઈ દિવસ કોઈ પણ ક્ષેત્રમાં ઉતાવળો ન થઈ શકે. અને ઉતાવળાપણું આવ્યું એટલે સમજવાનું કે અંદરમાં અસ્થિરતા, વિહવળતા છે. ચંચળતા વગર વ્યક્તિની અવસ્થા કોઈ દિવસ અસ્થિર થાય નહીં. અને અસ્થિર જે અવસ્થા દેખાય છે બધામાં બધે ઉતાવળાપણું, વિહવળતા, એ બધી પ્રકૃતિની. અને પ્રકૃતિ કેમ જોર કરે છે કે વ્યક્તિ બેહોશ છે. જ્યાં સુધી હોશ નહીં પ્રગટે ત્યાં સુધી પ્રકૃતિ સક્રિય છે, અને પ્રકૃતિ કેમ જ મન બુદ્ધિ બધા કામ કરશે. અને જેવું જાગરણ પ્રગટ્યું એટલે મન બુદ્ધિ સાઈડમાં વ્યા જવાના. પછી વચમાં આપણને એ ડિસ્ટર્બ નહીં કરી શકે, આપણને તકલીફ નહીં થાય. મન અને પ્રકૃતિ બે એક થાય એટલે કામ પૂરું. મન અને પ્રકૃતિ જ્યાં સુધી અલગ છે અને અલગ રહે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. પણ મન અને પ્રકૃતિ એક થઈ ગયા એટલે કોઈની તાકાત નથી કે માણસ અંદરમાંથી દુઃખી ન હોય. એવો દુઃખી બને. હવે એનો ઈલાજ શું? એની કોઈ દવા નથી. હા, દવા છે ડૉક્ટર પાસે. તમને જાઓ એટલે બહુ ટ્રાફિક હોય ને અંદરનો તો એટલો સહન ન થાય, પછી ટેબ્લેટ આપી દે, ઇન્જેક્શન મારી દે. ઇન્જેક્શન એક લગાવી દે તો 8-10 ઘંટા સૂઈ જાઓ. પણ જેવો માણસ નિંદરમાંથી બહાર આવે એનો ટ્રાફિકનો ગુણાકાર થઈ ગયો. અંદરમાં અકોન્શિયસ મનની અંદરમાં એ માણસનું કોન્શિયસ મન સૂઈ ગયું, પણ અકોન્શિયસ મનની અંદરમાં ચાલતો હોય. એમાંથી બહાર આવવું હોય તો વ્યક્તિની પાસે આવું જાગરણ જોઈએ. અને જેની પાસે આવું જાગરણ પ્રગટે છે એ વ્યક્તિ જરૂર સમર્થ બની જાય, બળવાન બની જાય. બધી જ અવસ્થામાં, બધા ક્ષેત્રમાં એ એટલો સક્ષમ બની જાય કે એને કોઈ બહારના નિમિત્તોથી કાંઈ તકલીફ ન થઈ શકે. આવી ક્ષમતા ને ધીરજ આપણી પાસે છે. આ ઉધાર નહીં, આ બહારથી નહીં આવે. અને બહારથી આવેલી કોઈ પણ ચીજ છે એ માત્ર નિમિત્તની રાહ. બહારની કોઈ પણ ચીજ, માનેલી, થોપેલી, સાંભળેલી કાંઈ પણ ચીજ હશે એ બધું ત્યાં સુધી જ ટકશે, ત્યાં સુધી જ રહેશે કે જ્યાં સુધી વ્યક્તિની સામે નિમિત્ત ઉપસ્થિત નથી. નિમિત્તના અભાવમાં રહેલી કોઈ પણ ચીજ વ્યક્તિને સહી અર્થમાં એને બોધ ન બની શકે. અને બોધ જેને અંદરમાં જાગરણ આવું પ્રગટ્યું હોય તો સતત એને બોધ, સ્વયંનો બોધ બની જાય. આ બોધ જીવને આર્ત, રૌદ્ર, ધ્યાન, આપાધાપી, શીર, પતિશી, રાગ, દ્વેષ બધામાંથી એને ઉપર ઉઠાવી લે. અને નેચરલી સ્વયંનું જે જીવન છે એ જીવન કેવું અદ્ભુત અને અપૂર્વ છે એવું જીવન એને સહજતાથી અનુભવમાં આવી જાય. આનાથી કેવી અવસ્થા, બહારથી કેટલો સમૃદ્ધ. પરિધિના ક્ષેત્રમાં જે જીવો હોય ને એને બહારની સમૃદ્ધિ, એની જ એને વિશેષતા લાગે, એનો જ મહિમા હોય અને એનો જ મહિમા ગાય.
પરિધિના ક્ષેત્રમાં જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી એને મહિમા આત્માનો ન હોય. પરિધિમાં જે અવસ્થા ચાલી રહી છે એનો જ એને મહિમા આવે અને એના જે ગુણગ્રામ કરે. જ્યારે ભીતરમાં પરિધિ છોડીને કેન્દ્રમાં જ્યારે એનો પ્રવેશ થાય ત્યારે એને એમ થાય કે આ કેન્દ્રમાં હું નહીં આવ્યો ત્યાં સુધી આનો મને વિશેષતા, આની મહિમા, પણ આની સામે તો આ કાંઈ આની કોઈ હેસિયત નથી, આની કોઈ વિશેષતા નથી. આ માત્ર સગવડ રૂપ છે, સાધન રૂપ છે, સુખરૂપ નથી. આવું પોતાના અનુભવથી નક્કી થઈ જાય. સાંભળવાથી તો તમે બોલી શકશો, બોધ નહીં થાય. આ બૌદ્ધિક બોધ છે અને એને એક જ નિમિત્તની રાહ છે. બૌદ્ધિક બોધ સાંભળેલું, વાંચેલું, રટેલું એના માટે એક જ નિમિત્ત બસ છે, બધું ફૂટબોલ. પણ જ્યારે ભીતરમાંથી આવું જાગરણ પ્રગટ્યું હોય ને બોધ થયો હોય તો નિમિત્ત આવે ત્યારે બોધ ઓર નિખાર પામે, ઓર તેજ બને. અને એ બોધ એવો તેજ ચાંચલ્યમાન બને કે જે વ્યક્તિની સામે નિમિત્ત ઉપસ્થિત છે જે કારણથી, એ કારણ ખતમ થઈ જાય. જે કારણથી વ્યક્તિની સામે નિમિત્ત ઉપસ્થિત થાય છે એ કારણો જ એના બધા ખતમ થઈ જાય. આવી છે આ વર્તમાન અવસ્થા. તો એ અનાથ કેવો બોધ થઈ ગયો? બીમારીમાં બોધ થયો. અનાથીને બોધ હું અનાથ છું એવો બોધ એને બીમારીમાં થયો. અને કેવી અસાધ્ય બીમારી હતી. અને નક્કી છે ને કે ધર્મ હર હાલતમાં અને હર સંયોગમાં થાય. માણસ કે શરીર સારું હોય ને તો ધર્મ ધ્યાન સારું સાતામાં થાય એમ નહીં. સાતામાં હોય તો ફરવાનું થાય, હરવાનું થાય, જવા આવવાનું થાય. બીમાર હોય તો ઘરની બહાર નીકળી ન શકે એટલે એને દુઃખ થાય. ધર્મ હર હાલતમાં હર સંયોગમાં શરીરની ગમે તે અવસ્થા હોય તો પણ સ્વભાવરૂપ ધર્મની વાત છે. આપ લોક જેને ધર્મ માનો છો એ ધર્મ ઔપચારિક છે. એ ધર્મની વિશેષતા તો ત્યારે તમને ખ્યાલ આવશે કે હું અત્યાર સુધી જેને ધર્મ માનતો હતો, સમજતો હતો, એ તો માત્ર પરિધિ હતી. કેન્દ્રમાં જ્યારે જીવનો પ્રવેશ થઈ જાય ત્યારે એને એવો બોધ થઈ જાય અને એ બોધ એટલો બધો નક્કર હોય, એટલો બધો પરિપક્વ હોય કે એને બહારના ઉદયયોગ સંયોગની અવસ્થામાં પણ એ વ્યક્તિ નિશ્ચલ બની જાય, સ્થિર બની જાય. 6 મહિના જે વ્યક્તિ બિસ્તર ઉપર સૂઈ રહી અને જોયા કર્યું, દર્દને જોયું અને જે એના માટે લોકો બધું કરી રહ્યા છે, રાત દિવસ પ્રયાસ, કેટલા મા બાપ, પત્ની કેવા પ્રયાસો કરે. કોઈ ખાતું નથી, પીતું નથી, સૂતું નથી, એની પાછળ એને બચાવવાના એટલા બધા પ્રયાસ છે કે આકાશ પાતાળ એક કરે છે. આ જોયા કરે છે. નક્કી થઈ ગયું આને કે આ આટલો બધો પ્રયાસ છતાં એટલે બહારની વ્યક્તિની પહોંચ ક્યાં સુધી? આપ જેને સ્વજન પરિજન માનો એની પહોંચ ક્યાં સુધી? એ તમને ક્યાં સુધી ઉપયોગી બને? કોઈ પણ રિલેશનો હોય બહારના, એ વ્યક્તિને ઉપયોગી બને પણ ક્યાં સુધી, કેટલી પહોંચ સુધી કરી શકે કામ એનું? કદાચ અસ્વસ્થ શરીર હોય તો એને ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, બસ. પછી આગળ શું કરે? કારણ કે આગળ એની પહોંચ છે જ નહીં. એનાથી આગળ જે વ્યક્તિ સ્વજન પરિજન છે એની પહોંચ એનાથી આગળ છે જ નહીં. પછી શું કરે? બસ આ સેવા ને, આ સેવા કરે, માણસને દવા આપે, બધું કરે, એને ઊભો ન થવા દે અને બધી જ એ વ્યવસ્થા એટલી બધી અપટુડેટ સાચવી લે એને. તો માણસની પહોંચ બહારથી ગમે તે હોય તો એની પહોંચ શરીર સુધી, બસ. એનાથી આગળ કોઈની પહોંચ નથી. ગમે તે ક્ષેત્ર હોય ને ગમે ત્યાં તમે જાઓ તો પણ એ તમે અને સરસ રીતે ભાવથી પણ સેવા કરે તો સેવા કરનારને તો લાભ જરૂર થાય. ભાવથી જ્યારે માણસ સેવા કરે છે, ભલે ને આ શારીરિક સેવા કરે, સેવા છે પણ સેવાના એક પ્રકાર છે શારીરિક સેવા,
માનસિક સેવા ને આધ્યાત્મિક સેવા. પણ માનસિક સેવા ને આધ્યાત્મિક સેવા તો એ વ્યક્તિ ત્યાં સુધી, તો એ વ્યક્તિને ત્યાં સુધી પહોંચાડી શકે. પણ એ તો બહુ કરોડોમાં કોઈ કદાચ હોઈ શકે, ન હોય એવું પણ ન હોય. કરોડોમાં કોઈ વ્યક્તિ એવી હોઈ શકે કે જે વ્યક્તિ મનબુદ્ધિની પાર પહોંચી છે અને જેને અનુભૂતિ છે અને એ સેવા કરે તો એની સેવાની અંદરમાં કોઈ દી એને અણગમો ન હોય, અરુચિ ન હોય, અભાવ ન હોય, દ્વેષ ન હોય, એટલા પ્રસન્ન ભાવથી એની સેવા કરે તો જેની સેવા કરે છે એ વ્યક્તિ એને જોવે. બહારની સેવા, શારીરિક સેવા કરવી કોઈને કઠિન નથી, એ પણ સમજો. પણ જે વ્યક્તિનો સ્વભાવ, સેવા જેની કરે ને એ વ્યક્તિનો જે સ્વભાવ છે ને, માણસ કહે કે સેવા કરવામાં વાંધો નથી, પણ એનો સ્વભાવ એ સહન નથી થતો. અને એની વાણી, જ્યારે માણસ અસ્વસ્થ હોય, માનસિક રીતે તણાવમાં હોય, ત્યારે વાણી પણ એની વ્યવસ્થિત ન હોય. કારણ કે એને વેદના છે અંદરમાં, શરીરનો 100% લગાવ છે, શરીર એ જ હું એમ એ 100% સમજે છે, માને છે, અને એનું લક્ષ્ય શરીરને જ બચાવવાનું છે. અંદરમાં ચેતન ભગવાન આત્મા બિરાજે છે, એને બચાવવાનું લક્ષ્ય તો એનું કઈ બી થયું નથી. એટલે એ વ્યક્તિને જે વસ્તુ હોય અને જેના તલ ઉપરી જીવે છે એની જેને વિશેષતા હોય, એની જેને મહત્તા હોય, એનું જેને બહુમૂલ્ય હોય, આત્માનું મૂલ્ય તો કોને હોય, ક્યારે બને? આત્માનું મૂલ્ય, આત્માની વિશેષતા, આત્માનો મહિમા કોણ ગાઈ શકે કે જેની અંદરમાં હર હાલતમાં જેને આવી રુચિ અને લગન હોય, એ જ વ્યક્તિને આત્માનો મહિમા ને એ જ વ્યક્તિને એની રુચિ હોય તો એ વ્યક્તિ જરૂર એ આત્મા એવી અવસ્થામાં વ્યક્તિ સ્વરૂપ સુધી પહોંચી જાય. કેવું કામ છે આ? તો શારીરિક સેવામાં કોઈ તકલીફ નથી, કરી નાખે, કરી દે માણસ. ભાવથી ન કરે તો લાજેસર મેં પણ કરે, દુનિયાના ડરથી પણ કરે. આમાં એક વાત નથી, એક અપેક્ષા અનેક દ્રષ્ટિઓ છે. તો આવા ભાવથી પણ બહારથી સેવા કરી દે, પણ માનસિક સેવા કોણ કરી શકે એની? જો આ અનાથીના મા બાપ, એની પત્ની આમ પલંગ ઉપર જ બેસી રહેતી રાત દિવસ, છતાં એનું લક્ષ્ય શું હતું? અનાથીના શરીરનું. એની અંદરમાં એનો આત્મા શું છે, એના મનની અવસ્થા શું છે, એ પણ કોઈ વાંચી ન શક્યો. 6 મહિનામાં કોઈ ઘરનો મેમ્બર એને ઓળખી ન શકી. જોઈ લો, નજીક રહેનારા વધારે ઓળખી શકે કે દૂર રહેનારા વધારે ઓળખી શકે માણસને? કોણ ઓળખી શકે? કોણ કોને ઓળખી શકે? જેની પાસે આવી દ્રષ્ટિ હોય ને એ વ્યક્તિની એક જ વખત આમને સામને આવી જાય ને એને ઓળખી જાય કે આનામાં શું શું વિશેષતાઓ છે, શું શું મહત્તા છે, અને આ વ્યક્તિની શું હાલત છે ભીતરની, એને ખ્યાલ આવી જાય. પણ એ તો જેની અંદરમાં આવી દ્રષ્ટિ હોય ને જેને આવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એ વ્યક્તિ એને પહેચાની શકે. સદગુરુની પહેચાન જીવને અનંતકાળમાં પણ નથી કેમ થઈ? નજીકથી વ્યક્તિની ઓળખાણ થાય એવું પણ નથી. જ્યારે રુચિ હોય, સ્વરૂપની રુચિ હોય, ત્યારે જીવને એ ઓળખાણ થયા વગર રહી ન શકે. હવે ઓળખાણ કરવા માટે તો વ્યક્તિએ પોતે તૈયાર થવું જોઈએ. પહેલા વ્યક્તિએ પોતાએ પહેલા તૈયાર થવું જોઈએ. પોતાની વર્તમાન એવી તૈયારી હોય ત્યારે એની ઓળખાણ થઈ શકે. એ વગર તો હા, બહારથી સાંપ્રદાયિક માન્યતાથી જે પરંપરામાં હોય એ પરંપરાથી હોય એવો યુનિફોર્મ હોય તો એને બધું માને કરે, પણ સહી અર્થમાં ઓળખાણ બહુ કઠિન. એ મુમુક્ષુ જે બની શકે, સહી અર્થમાં મુમુક્ષુ બને, એને એની ઓળખાણ થઈ શકે. તો મુમુક્ષુ બનવા માટે તો શું કરવું? મુમુક્ષુ મંડળમાં નામ લખાવી દે એટલે મુમુક્ષુ બની જાય? એનો બિલો લગાવી દે એટલે મુમુક્ષુ બની જાય? કેમ બને મુમુક્ષુ? કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ છે. જુઓ, આ કિંમત ચૂકવવાની છે અને આ કિંમત ચૂકી શકે છે કોઈ? બધા બની શકે, બધાને ઓળખાણ થઈ શકે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ. આ માત્ર શબ્દ ઉપર વજન છે. અહીંયા આ ગાથામાં માત્ર શબ્દ ઉપર એટલી બધો વજન છે કે માત્ર એટલે આના સિવાય હવે બીજું કાંઈ ખપતું નથી. હવે કાંઈ નથી જોતું. પણ નાના કે હવે થોડુંક કરી લઉં તો હવે એમાં શું વાંધો?
થોડું કરી લેવું, પછી હું મુમુક્ષુ બની જશે. તું મુમુક્ષુ છો જ નહીં, તું મુમુક્ષુ છો જ નહીં. અને જો મુમુક્ષુ હોય તારી અંદરમાં આવી થોડીક વસ્તુ માટે, થોડા માટે તારું મન કોઈ દી બગડે નહીં. અને તારું મન એવું પારદર્શક બની જાય, જ્યાં સુધી આ કષાયની સાથે જીવ એક રૂપ છે ત્યાં સુધી મન માણસનું મલિન છે. અને મલિન મન જ્યાં સુધી રહે ત્યાં સુધી દ્રષ્ટિ કદી સહી બને નહીં. અને સહી દ્રષ્ટિ ન બને ત્યાં સુધી સદગુરુની ઓળખાણ, પરંપરા, માન્યતા, સાંપ્રદાયિક માન્યતાઓથી જીવો ચાલે. પણ ઓળખાણ તો ત્યારે થાય, તેને થાય કે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ છે. પૂછી જુઓ, તમારા માયલાને પૂછી જુઓ, તમારો માયલો શું બોલે છે, અંદરમાં શું છે જવાબ, અંદરથી શું જવાબ આવે છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ, ભવનો ખેદ. હું નિમિત્તાધીન થાવ અને મારા અંદરમાં આ પ્રકૃતિનું સર્જન થાય, મારા કેટલા ભવો બની જાય. આર્ત રૌદ્ર ધ્યાન જો બને અને આર્ત રૌદ્ર ધ્યાનમાં હું જીવું તો મારા ભવો કેટલા વધે. આવું જેને સતત લક્ષ્ય હોય એનું જાગરણ કેટલું તેજ હોય. અને જેનું આવું જાગરણ તેજ હોય તે જ આત્મા આ રાગ દ્વેષ કષાય અને આર્ત રૌદ્ર ધ્યાનથી બચી શકે. તે જ આત્મા મુમુક્ષુ બની શકે અને એને જ માત્ર હોય. બસ હવે કાંઈ નથી જોતો, બધું જોઈ લીધું, સમસ્ત જગત જોઈ લીધું, વિશ્વ જોવાઈ ગયું. ક્યાંય જે મને જોઈએ છે એ મને ક્યાંય નથી મળતો. એ છે આપણી ભીતરમાં. મને જે જોઈએ છે એ છે ભીતરમાં, અને ભીતરમાં ડૂબ્યા વગર આ અવસ્થા સુધી કોઈ દી કોઈ પહોંચી શકે એવી કોઈ સંભાવના નથી. આનાથી ને નક્કી થઈ ગયું કે હું અનાથ છું, કોઈ જ મારું નથી. કોણ છે? કોણ હાથ પકડે? કદાચ કોઈ તકલીફ હોય ને હાથ પકડે, પણ મોક્ષ માર્ગમાં કોણ હાથ પકડે છે? કોઈ બીમાર હોય, અસ્વસ્થ હોય ને શરીર એવી અવસ્થા હોય તો કોઈ હાથ પકડે, હાથમાં લાકડી પકડાવે, ચલાવે, એવું બધું કરે. પણ મોક્ષ માર્ગમાં કોણ હાથ પકડે? કોણ સહાયક છે? કોણ જીવને આંતર જગતની અંદરમાં જીવને બચાવનાર જગતમાં કોણ છે? અને જે બચાવી શકે છે તેનું શરણ કોઈ દિવસ સ્વીકાર્યું નથી, તો એને બચાવનાર કોણ? દેવગુરુ ધર્મ આ ત્રણ તત્વ જીવને બચાવી શકે છે, તો એનું શરણ કોઈ દિવસે જીવે સ્વીકાર્યું નથી. અને એ શરણ ન સ્વીકારે ત્યાં સુધી બહારનું એક પણ શરણ, બહારના કોઈ પણ નિમિત્ત, બહારની કોઈ પણ વ્યક્તિ એને બચાવી શકે એવી કોઈ બચવાનું છે શેનાથી? રાગ દ્વેષ કષાય આર્ત રૌદ્ર ધ્યાન, એનાથી એને બચાવવાનો. અને એ બચાવવા માટે કોણ તૈયાર બની શકે? જે વ્યક્તિ ત્યાં સુધી પહોંચી હોય, જેની અંદરમાં હર હાલતમાં જેને સ્વરૂપનું જ લક્ષ્ય હોય અને સ્વરૂપ અનુભૂતિ સુધી જે વ્યક્તિ પહોંચી શકી હોય, એ જ વ્યક્તિ એને સહયોગી બની શકે. અને એ જ વ્યક્તિ એને પરિધિમાંથી કેન્દ્ર સુધી લઈ જાય, પરિધિમાંથી એને છોડાવે. આ રાગ દ્વેષ, ઉદયયોગ, સંયોગી બધી પરિધિ છે. અને એ પરિધિમાં જ્યાં સુધી છે ત્યાં સુધી ચક્કર ફરવાનું. આ ચક્કર અનંતકાળથી ચાલે છે, જન્મ મરણનું. એના કારણો છે આપણી ભીતરમાં. જે આત્મા મુમુક્ષુ બની શકે તે જ આત્મા માત્ર મોક્ષ અભિલાષ. હવે કાંઈ નથી જોતો, બધું જોઈ લીધું, બધું અનુભવી લીધું. એકને અનુભવે તો બધો અનુભવ થઈ જાય. એક આત્મા પોતે પોતાને અનુભવી લીધો, પોતે પોતાને જાણી લીધો, બધું અનુભવમાં આવી ગયું, બધું જણાઈ જાય. એવું મહાવીરે પોતાના અનુભવથી કહ્યું, એ ગંગ જાણાઈ સબંગ જાણાઈ. એકને જાણી લીધો, બધું જણાય. માત્ર ચેનાઈ નહીં, 14 રાગ લોક ક્ષેત્ર એને જણાઈ જાય. કેવી શક્તિ છે આત્મામાં. બેઠો છે અહીંયા પણ આખું 14 રાગ લોક ક્ષેત્ર સામે, જેમ આપ લોકો ટીવી જોવો છો સિરિયલ, એની માફક એની એ પોતાના જીવનની નહીં, સમસ્ત જીવોની સિરિયલ જે ચાલી રહી છે એ પોતે જોઈ શકે. આ આંખથી નહીં, ભીતરની આંખથી. આંખની જોવાની ક્ષમતા તો હોલ જેટલી. બહારમાં દિવાલ આવી ગઈ, દિવાલની પાર શું થાય છે આપણને દેખાય? દિવાલ છે ને, પડદો નાખી દે તો ખબર ન પડે. કેટલું નાનું એવું આવરણ. એ આવરણ તો હજી પતલું જાડું છે. આંખમાં થોડુંક એક આવરણ, કચરો પડી જાય તો આંખ બંધ થઈ જાય, દેખાય? તરણા આડે ડુંગર દેખાય નહીં.
બોલે છે ને, તરણા આડે ડુંગર, આ નાની એવી આંખ આખા આકાશને સમાવી લે. આ ચર્મ ચક્ષુ પણ એવી શક્તિ ધરાવે છે. ત્યારે આત્મજ્ઞાનની શક્તિ કેવી છે, એનું સામર્થ્ય કેવું છે? આ આંખ આખા પહાડને સમાવી લે, આખા પહાડને જોઈ શકે અને અંદરમાં એનું પિક્ચર આવી જાય, પણ આંખમાં કચરો પડે તો આંખ બંધ થઈ જાય. તરણા આડે ડુંગર, ડુંગર દે, તરણા આડે ડુંગર છુપાઈ ગયો છે એમ નહીં સમજતા. આ આંખમાં કચરો પીડ્યો ને ડુંગર જેવડો ડુંગર પહાડ, એ પહાડ ન દેખાય એમ આ આત્મા જ્યાં સુધી બેહોશ છે ત્યાં સુધી આ પહાડથી પણ વિશિષ્ટ આત્મા એમ નહીં દેખાવાનો, સંભવિત નથી, કોઈ દી નહીં દેખાય. જો એને આત્મદર્શન કરવું હોય ને આત્મ અનુભૂતિ કરે તો જરૂર એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભીતરમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ પણ એને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. આવી છે આ ચેતનાની આત્માની અવસ્થા. આનાથીને બોધ થઈ ગયો, હવે કાંઈ જોતું નથી, બસ માત્ર મોક્ષ અભિલાષ. કેવો સંકલ્પ, અને એ સંકલ્પથી કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ. ભગવાન મહાવીરના શરણ અને ઈ શરણથી ભગવાન મહાવીરના શિષ્ય અને આ મંડીકુક્ષ બાગમાં એની ધ્યાન અવસ્થા, અને એ ધ્યાન અવસ્થામાં એનું રૂપ અને સૌંદર્ય કેવું હતું. આનાથી એનું રૂપ જોઈને અને કઈ રાજાને કઈ બોધ સાંભળવું કે કઈ કરવું એ કઈ હતું નહીં. વોકિંગ ચાલતો હતો, એનું રૂપ જોઈને આકર્ષાય. કેવું રૂપ, કેવું સૌંદર્ય. કામદેવ એક વાર ફીકો થઈ જાય. દેવોની અંદરમાં કામદેવનું જે રૂપ છે અસીમ રૂપ છે, પણ એ શરીરનું આત્મામાં અનંત સૌંદર્ય છે. એ દેહના માધ્યમથી પ્રગટ થયું છે. આત્મામાં જે છે બધું અનંત છે. આત્મામાં કોઈ ચીજ લિમિટેડ નથી. જ્ઞાન, સુખ, શક્તિ, રૂપ જે બોલો એ બધું અનંત. તો એ દેહના માધ્યમથી એ પ્રગટ થયું છે. શરીરનું સૌંદર્ય તો યુવાનીમાં કેવું હોય, અને એ જ વ્યક્તિ વૃદ્ધત્વ આવે ત્યારે શું થાય? યુવાની બચપન કેવું હોય, પછી યુવાની કેવી હોય, યુવાનીમાં આમ 16 કલાક એનું શરીરનું બધું ખીલ્યું હોય, પણ એ જ વ્યક્તિ વૃદ્ધત્વ આવી જાય, બુઢાપો આવી જાય, પછી શું થાય? પછી કોઈ હમ જોવે? કેમ? કેવી અવસ્થા, કેવી હાલત? એ વ્યક્તિની યુવાની હોય શરીરની, ત્યારે એ વ્યક્તિનો પગ ધરતી ઉપરનો છપતો હોય, એવી રીતે વ્યક્તિ ચાલતી હોય. અને વૃદ્ધ માણસો હોય એની કેટલી ઉપેક્ષા વ્યક્તિ કરતી હોય, અને એ જ વ્યક્તિ જ્યારે વૃદ્ધ બની જાય ત્યારે શું હાલત થાય? ઉંમર તો ડુંગર થયા, પાદર થયા પરદેશ. આ ઘડપણની અંદરમાં ઉંમરો પાર કરવો હોય ને પગ ન ઉઠાવી શકે, કોઈક હાથ પકડે તો પણ આમ ધ્રુજતી હોય કાયા, ત્યારે એ વ્યક્તિની આંતર અવસ્થા કેટલી દુઃખરૂપ હોય. સૌંદર્ય રૂપ જોઈને આકર્ષણ. સૈનિકનું રૂપ કેવું હતું? સૈનિક અને ચેલણા, એની પટરાણી, એ ભગવાન મહાવીરના સમૂહશરણમાં જાય છે. ભગવાન મહાવીરને સાંભળવા માટે, દર્શન માટે. તો ભગવાનના સમૂહશરણમાં ચતુર્વિધ સંઘ, ચેલણા અને સૈનિકને જોઈને ચતુર્વિધ સંઘ નિયાણા કરે છે. આ જોઈ લો, જીવની અવસ્થા બેહોશી શું કામ કરે. પરમાત્માની હાજરીમાં જીવની બેહોશી જીવને ક્યાં લઈ જાય ને શું કરે? કેવી કેવી અવસ્થા છે. માણસો કહે કે ભગવાન હોય ને તો અમારું કલ્યાણ ન થાય, તારું કલ્યાણ થાય. તારું કલ્યાણ કરવું તો અત્યારે થઈ જાય, તને કોણ ના કરે? તને રૂકાવટ કોણ કરનાર છે? તને ખબર છે કે હું વિદેશ ક્ષેત્રમાં જાઉં? અરે ન થાય તારું કલ્યાણ. તારું કલ્યાણ તો અહીંયા જ થાય, અત્યારે જ થાય, કાલે નહીં. પણ તારી અંદરમાં એવી દ્રષ્ટિ હોય, એવી રુચિ હોય, એવી લગન હોય તો જરૂર તને તારું કલ્યાણ અત્યારે થઈ શકે છે. એમાં કોઈ તને અટકાવી જ ન શકે. ક્ષેત્ર કાળ કોઈ તને રૂકાવટ કરનાર છે તારી ભીતરમાં રહેલો પ્રમાદ. એ પ્રમાદ તને દેખાય છે? એ પ્રમાદ જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી વ્યક્તિ પ્રમાદને પોષે છે. પ્રમાદની વૃદ્ધિ થાય અને નામ આપે કે પરમાત્મા હોય, ચોથો વારો હોય, થાય ચોથો વારો તારે ઘણા વાર આવી ગયો. પરમાત્મા સુધી તું પણ પહોંચી ગયો, છતાં આત્મકલ્યાણ ન થયું. કારણ તારો પ્રમાદ. ચતુર્વિધ સંઘ
ભગવાન મહાવીરના સમૂહ શરણમાં ચેલના અને સૈનિકને જોઈ કે અમારા તપ સંયમનું ફળ હોય તો આ ચેલના અને સૈનિક જેવું રૂપ મળે. જોઈ લો, નિયાણું કરી દીધું, લીલામ, રત્નત્રયનું લીલામ કરી દીધું. આ જીવ જ્યારે બેહોશ બને ત્યારે શું ન થાય અને હોશ પ્રગટે ત્યારે કેવી એની છલાંગો લાગી જાય, ક્યાંથી ક્યાંય પહોંચી જાય. તો ભગવાન તો જાણતા હતા. ભગવાનને શરણે ગયો અને ભગવાન એને સમર્પિત થઈ ગયો તો એને બચાવે, જરૂર બચાવે. પણ સમર્પિત ન થાય તો એ ભગવાન એને ન બચાવી શકે. અને એવી ઘટના ઘટી. જમાલી ભગવાનનો દામામ, ભગવાન મહાવીરનો દામામ જમાલી પ્રિયદર્શના એમની દીકરી, અને એમને બંને ભગવાન પાસે જમાલી 500 શિષ્ય અને પ્રિયદર્શને 500 શિષ્ય. છતાં ભગવાનની દીકરી ભગવાનને ન ઓળખી શકે, ન ઓળખી શકી. હવે શું કરવું? જો આ જીવની ઊંધાઈ, જીવની બેહોશી કેવી ને ક્યાં સુધીની છે. માણસ કેમ કે પરમાત્મા મળી જાય તો, પણ જો પરમાત્માને ઘરે તારો જન્મ થયો, પરમાત્માના ઘરે ઓળખવાની તો એને મળે એમ નહીં. પરમાત્માના ઘરે તારો જન્મ થયો તો પણ આ જોઈ લો, આ જીવની કેવી કેવી ઊંધાઈ અવળાઈ હોય છે. અને બેહોશી અંદરમાં જે પ્રકૃતિઓ એવું પકડ કરે છે કે જીવને ક્યાંથી ક્યાં ફૂટબોલ કરી નાખે, ફેંકી દે, એનો ક્યાંય પત્તો ન લાગે. ભગવાનની પાસે દીક્ષા લઈને ભગવાનના વિરોધમાં. આ ચોથા આરામાં ભગવાન મહાવીરની હાજરીમાં બનેલી ઘટનાઓ, એક બે નહીં, આવા 9 થયા. ગોશાલક ભગવાનનો શિષ્ય, શું થયું? ગૌતમ ને ગોશાલક એક જ રાશિ. ગૌતમ પણ ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરના પણ શિષ્ય, અને ગોશાલક પણ શિષ્ય. શું થયું? ઇન્દ્રભૂતિને ભગવાન મળ્યા ને ભગવાનની ઓળખ થઈ ત્યારથી એન સુધી ભગવાનથી અલગ ન થયા. અને ગોશાલક સાથે રહેવા છતાં અલગ હતો. માણસ એક ક્ષેત્રમાં એક સાથે રહે તો પણ લાખો કોષ દૂર હોય, અને માણસ લાખો કોષ દૂર હોય ને છતાં નજીકમાં નજીક હોય. જ્યારે માણસની ભીતરની અંદરમાં ભાવ પ્રગટે અને માણસ જ્યારે રુજુ બની જાય ત્યારે માણસ પારદર્શક બની જાય, ને નજીકમાં નજીક નહીં, એકબીજાના અંતરમાં એનો વાસ થઈ જાય, અંતર પ્રવેશ થઈ જાય. આ ચતુર્માસ અંતર પ્રવેશ છે. ચતુર્માસ તો પ્રવેશ કરાવી દીધો. કોને? અમને, તમે લોકોએ. તમારે અંતર પ્રવેશ કરવાનો ક્યારે? ચતુર્માસના દિવસો દરમિયાન કે ચતુર્માસ પૂરું થઈ જાય પછી? અમારો પ્રવેશ તમે કરાવી દીધો. શેમાં? મકાનમાં, સાથે ગાતા વાંચતા ભગવાન મહાવીરની જે બોલતા બોલતા કે અહીં પ્રવેશ તમારે 4-5 મહિના તમારે અહીં રહેવાનું. અંતર પ્રવેશ, આપણો અંતર પ્રવેશ ક્યારે થવાનો? ભીતર પ્રવેશ. આ પ્રકૃતિની ચુંગાલમાંથી જો માણસ બહાર આવે તો એનો અંતર પ્રવેશ થયા વગર રહી ન શકે. પણ એ પ્રકૃતિનું સામ્રાજ્ય તો કેવું છે, અત્ર તત્ર સર્વત્ર. એ પ્રકૃતિના સામ્રાજ્યથી બહાર આવી શકે તેનો અંતર પ્રવેશ થાય, અને ભીતર પ્રવેશ થાય તો પછી એનું પ્રસ્થાન ન હોય. અહીં તો પ્રવેશ સાથે જ પ્રસ્થાન છે. માત્ર સમયની લિમિટ છે, આટલા સમય પછી અહીંથી પ્રસ્થાન કરવાનું, એ તો નક્કી જ છે. જન્મ થયો સાથે જ મૃત્યુનો જન્મ, આ તો નિશ્ચિત છે. પણ જીવનમાં એકવાર ભીતર જગતમાં પ્રવેશ થઈ ગયો પછી એનું કોઈ પ્રસ્થાન નથી. પછી તો એ કેન્દ્રમાં સ્થિર થઈ જાય. આવી અવસ્થા તો ભગવાનને ઘરે જન્મ થયો, ભગવાનના માધ્યમથી જેનો જન્મ થયો એ ભગવાનને ન ઓળખી શકે. આ જોઈ લો જીવની ઊંધાઈ, આ જીવની આડોડાય, અકોણાય, જે તમારે કહેવું એ કહો. આવું હોય તો અને જીવો કે અહીંયા જન્મ થાય તો ભાઈ ન થાય તો કલ્યાણ કહું. તારી જ્યાં સુધી આવી અવસ્થા છે ત્યાં સુધી કલ્યાણ ન થાય. અને ભગવાનને એક વાર કોઈ જોવે અને એનો ઉદ્ધાર થઈ જાય, એક જ વારની અંદરમાં એક શબ્દ સાંભળે અને એના જીવનનું આખો બદલાટ થઈ જાય અને ભગવાનને સમર્પિત થઈ જાય, અને આના એ ધમ્મો ને આના એ તો સ્વીકાર થઈ જાય, એના અંદરમાં કોઈ વિકલ્પ ના આવે. આવું બધું છે. તો આ સૈનિકનું આવું રૂપ, એ સૈનિક અનાથીને જઈને ચક્કરમાં આવી ગયો. તો એનું રૂપ કેવું હશે?
અનાથીનું સૌંદર્ય કેવું હશે? પણ એ તો આત્માનું સૌંદર્ય દેહના માધ્યમથી પ્રગટ થયું હતું, અનંત રૂપ. હલી ગયો, સૈનિક જેવો સમ્રાટ હલી ગયો કે આવું રૂપ તો કોઈ દી જોયું નથી. અનાથની વાત ચાલી. પૂછ્યું કે તમે? તો કે હું તો અનાથ છું. કેવા નિષ્ફિકર, કોઈ જાતની ફિકર નહીં, ચિંતા નહીં. ભીતરમાં પ્રવેશ થાય તો બધી ફિકર, ચિંતા, આદિ વ્યાધિ ઉપાધિ, આ જન્મ જરા ને મરણના જે કારણો છે ને એ બધા નાબૂદ થઈ જાય. ભીતર જગત એટલું બધું સુંદર, એટલું બધું અદભુત કે જીવ જાય એટલે ત્યાંથી બહાર આવવાનું મન જ ન થાય, મન કરી જ ન શકે. આવું છે ભીતર જગત, આંતર જગત. એક વાર તો ત્યાં એક થોડી લહેર તો લઈ આવો, ગેટ સુધી તો પહોંચી જાઓ તો ખબર પડશે કે અંદરમાં શું ચાલી રહ્યું છે. આવો કાચ હશે તો દેખાશે તમને અંદરમાં શું ચાલે છે. પણ ગેટ સુધી ન જાય તો એ બધું બહારનું બહાર રહે અને માણસની ભીતરમાં શું છે એને અનુભવ 100 વર્ષ જીવે કે 1000 વર્ષ જીવે ગમે એટલું, પણ જ્યાં સુધી ભીતર પ્રવેશ ન થાય ત્યાં સુધી જીવને દુઃખના કારણો ન મીટી શકે. તો કે ચાલો, જો તમે અનાથ હોય તો ચાલો. જો ઓળખાણ નથી, લેવા દેવા નથી, કાંઈ, સીધું આમંત્રણ આપે છે, ચાલો આપની બધી વ્યવસ્થા થઈ જશે. તો કે તું અનાથ છો ને? તું અનાથ છો, તું અનાથ આશ્રમમાં રહે, તું મને લઈ જાય તો તું મને ક્યાં રાખે? તારો માનમાં અનાથ આશ્રમમાં પ્રવેશ થયો છે અને તું મને ત્યાં લઈ જા તો તું મને હાચવે કે હું તને હાચવું? શું થાય? એટલે તું અનાથ છો કે હવે. પણ આ શબ્દ એને એટલો બધો કઠિન લાગ્યો સાંભળવો કે હું અનાથ કેમ હોઈ શકું? હું અનાથ નથી. પોતાની ઓળખાણ આપે છે સૈનિક, પોતાની ઓળખાણ આપે છે. મગધ અંગ દેશનો હું સમ્રાટ છું. આટલા હજાર, આટલા ઘોડા, આટલા રથ, આટલી પાલખી, આટલું પાયદળ, આટલું સમ્રાટ, આવું સામ્રાજ્ય, બધું સાંભળે છે ને મુનિ મુસ્કરાય છે કે કેટલી ભ્રાંતિમાં જીવે છે આ જીવ. માત્ર એક સૈનિક નહીં, સમસ્ત જગતની આ અવસ્થા છે. ભ્રાંતિમાં જ જીવે છે અને ભ્રાંતિમાં હોય ત્યાં સુધી દુઃખ જ હોય. ભ્રાંતિ ન તૂટે ત્યાં સુધી ક્રાંતિ ન થાય અને ક્રાંતિ ન થાય ત્યાં સુધી સ્વાનુભવ ન થાય. આ ભીતરની ક્રાંતિ છે. તું અનાથ છો કે પહેચાન આપી પછી પણ કે છે અનાથ છો. ત્યારે હવે આને જિજ્ઞાસા પ્રગટી. સૈનિકને આ 5મા પ્રશ્ન આવ્યો ત્યારે એને તો કે હું અનાથ, ઈ અનાથ તો સનાથ કોણ? મારી અનાથની વ્યાખ્યામાં કંઈક ભૂલ છે એવું એને ખ્યાલ આવ્યો. તો 12 ચક્રવર્તી હોય તો અનાથ, 16,000 દેવ હોય, 66,000 રાણી હોય, 9 રત્ન હોય, 9 નિધાન હોય, 14 રત્ન 9 નિધાન, આવું બધું હોય તો પણ ભીતરમાં જે પ્રાપ્ત થવું ઘટે ન થાય ત્યાં સુધી જીવ માત્ર 1-2 નહીં, 4 ગતિમાં જ્યાં સુધી જીવ બોધી સમ્યક દર્શન ન પ્રાપ્ત. મુનિ અનાથી કહે છે કે જ્યાં સુધી જીવને સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવ અનાથ છે. નવા શબ્દો હતા એના માટે બધા. અનાથ શબ્દ નવો હતો, એને માનતો હતો અનાથ સનાથ, કે અનાથ એટલે બાલાશ્રમમાં રહીએ, અનાથ આશ્રમમાં રહીએ અને અનાથ કહેવાય ને. એવી જ વ્યાખ્યા આપ લોકોની છે, એવું જ આપ લોકો તોતા રટન કરો છો અને એમ જ સમજો છો. અને વ્યક્તિ પોતાની જાતને પોતે સનાથ સમજે છે. આનું નામ છે ભ્રાંતિ. છે 100% અનાથ. સમ્યક દર્શન, મુનિની વ્યાખ્યા, સમ્યક દર્શન પામે તે સનાથ. તો આને એમ થયું કે સમ્યક દર્શન, આ મારી પાસે બહારનું બધું છે પણ સમ્યક દર્શન શું છે મને ખબર નથી, શું ચીજ છે? જો સહી વ્યાખ્યા એની સામે જયારે આવી કે સમ્યક દર્શન હોય તે સનાથ, સમ્યક દર્શન શું ચીજ છે? રુચિ એવી જ બની, એવી રુચિ, એવી આગ જેવી રુચિ અંદરમાં પ્રગટી કે આ બધું છે છતાં હું અનાથ, અને એક સમ્યક દર્શન જો મને પ્રાપ્ત થયા તો હું સનાથ બની જાઉં. તો એ ચીજ શું છે મારે પ્રાપ્ત કરવી છે? જો અહીંયા રુચિ પ્રગટી એની એવી લગન થઈ. અને મુનિ વ્યાખ્યા આપે છે કે નિજ સ્વરૂપને અનુભવમાં આવી થાય
અનુભૂતિ થઈ જાય, સાત પ્રકૃતિથી જે વ્યક્તિ ઉપર ઉઠી જાય એને સમ્યક દર્શન, નિશ્ચયથી સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થાય. આ શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાય એને અનુભવમાં આવી જાય. મુનિ વ્યાખ્યા આપે છે અને આ ડૂબી જાય છે વિતરમાં. જોઈ લો, આ પ્રેક્ટિકલ શરૂ થઈ ગયું. સૈનિકના જીવનમાં પ્રેક્ટિકલ એવું શરૂ થઈ ગયું. ડૂબી ગયા અંદરમાં. અહીંયા અનાથીની સામે જે હેઠે બેઠા નથી, ઉભા બધી વાત ચાલે છે. મુનિ બેઠા છે. સવારનો સમય, ગાર્ડન, એવો સન્નાટો છે. આ સમ્યક દર્શન કેમ પ્રાપ્ત ન થાય? સનાથ થવું છે. સનાથ થવું છે મારે. હું અનાથ છું, મારે સનાથ થવું. આ બધું છે છતાં હું અનાથ તો સનાથ થાય સમ્યક દર્શનથી મારે પ્રાપ્ત કરવું છે. ડૂબી ગયા. કેવા ડૂબ્યા? નૌકાર શું કહેવાય? મુનિ જીવન શું કહેવાય? કોઈ ખબર નથી. કોઈ ચીજની ખબર નથી આને. આ માત્ર પહેલા જ અનાથી મુનિનું દર્શન, એને આત્મદર્શન થઈ ગયું. કેવું થયું? ક્ષયોપશમ ઉપશમ રૂપ અવસ્થા નહીં, કારણ કે એની આગ હતી ભીતરમાં. એવી આગ હતી કે એની અંદરમાં સાતે સાત પ્રકૃતિનો ક્ષયોપશમ ઉપશમ નહીં, ક્ષય જલી ગઈ. સાત પ્રકૃતિ જલી ગઈ. સાયક સમ્યક દર્શન અને પ્રાપ્ત થઈ ગયું. અને આની આખી હાલત, આની અવસ્થા આખી બદલી ગઈ. આંતર જગત આનું બદલી ગયો ને અને એમ દેખાણું, ઓહો, આ તો ભગવાન છે. આ મુનિ ભગવાન છે, જેને ભગવત્તાનો મને અનુભવ કરાવી દીધો અને સનાથ અનાથની વ્યાખ્યા મને સાચી આપી અને હું એ અનુભવ સુધી પહોંચી ગયો. ઘણા માણસો એમ પૂછે કે સમ્યક દર્શન થાય તો એ માણસને અનુભવ થાય કે ન થાય? કેવો પ્રશ્ન છે આ? કેવું લાગે? કેવું લાગે આપ લોકોને? જેને સમ્યક દર્શન થાય, માણસ કોઈ પદાર્થ મોઢામાં મૂકે તો એને ખબર પડે કે ન પડે? કોઈ પણ ખાદ્ય ચીજ હોય એ મોઢામાં મૂકે, થોડીક પણ, જ્યારે કાંઈ પ્રસંગ ચાલતો હોય ત્યારે માણસ બોલાવે ટેસ્ટ કરવા માટે. આ વસ્તુ કેવી બની છે એ ટેસ્ટ કરવા માટે બોલાવે. પછી થોડી ચીજ બનાવીએ ને, પછી માણસ એને ટેસ્ટ કરે. ખબર પડે કે ન પડે? કે આ વ્યક્તિ આ માલ બનાવશે, બધો આવો જ માલ બનશે ટેસ્ટમાં. પછી એમાં શું વધારે ઓછું કમ એ સજેસ્ટ કરે. એ રીતે એમાં એક ચીજ થોડીક લઈને મોઢામાં મૂકે તો ટનબંધ માલ બન્યો હોય એને ખબર થઈ જાય કે આમાં આટલી કચાશ છે, આટલું ફેરફાર જરૂરી છે. બન્યો ન હોય તો બતાવી દે કે આમાં આમ બદલાટ કરવાની જરૂરત, અને બની ગયો હોય તો પછી એનો આરોગવાનો. માણસે એક થોડીક ચીજ મૂકતાની સાથે એને ખબર પડે છે કે આમાં શું વધઘટ છે, શું બરાબર, શું અબરાબર. જેને બધાને જાણે છે, જે બધું જ જાણે છે બહારનું, એ પોતે પોતાને નથી જાણતો. આ શું કહેવાય? બધું જાણે છે, બધાને જાણે બહારથી. અને શું જાણે છે? પરિધિનું. આત્માની તો વાત જ નહીં. આટલું બધું જ્ઞાન છે એની પાસે, તો પણ બેનો રસોઈ બનાવતા હોય ને, આમ એક સમય હતો ને કે ખીચડી બનતી હોય ત્યારે પછી ખીચડી બની ગઈ કે નહીં, ઉપરથી એક દાણો આમ લઈને દબાવે તો ખબર પડી જાય કે આ ખીચડી બરોબર પાકી ગઈ છે કે નથી પાકી, એને ખબર થઈ જાય. એ પછી ગમે એટલું એનું ક્વોન્ટિટી હોય બધી ખબર થઈ જાય. દૂધ પાક બનાવતા હોય, હલાવતા હોય, એ બની ગયો છે કે નહીં ચાખવા માટે આમ તાવેથો લઈને એક બૂંદ હાથમાં લઈને મૂકે જીભ ઉપર, તો ગમે એટલો દૂધ પાક હોય પણ એક બૂંદ ચાખનારને ખબર થઈ જાય કે આ દૂધ પાક બરાબર છે કે નથી બરાબર, શું આમાં ઓછું વધતું છે એ ખબર થઈ જાય. મારામાં શું ઓછું વધતું છે? મારામાં શું ઓછું વધતું છે એ કોણ ખબર કરશે? છે ને? પંચમાં તો પૂછાવ છો તમે, અહીંયા પૂછાવ ને તમે. મારામાં શું ઓછું વધતું છે? મારામાં વધુ શું છે ને ઓછું શું છે? કે બરોબર સમ લેવલ છે? શું છે? તો એનો ખુલાસો કરો. પણ હિંમત ક્યાં બોલવાની? એમ લાગે કે ક્યાંક હું મારું બરાબર નહીં હોય તો જો અહીંયા માણસને ભય લાગે.
માણસની કેવી કેવી અવસ્થા છે, કેવી કેવી અવસ્થામાં જીવો જીવે છે, બધાને જાણનારો પોતે પોતાને ન જાણે, આ તો કેવું એક આશ્ચર્ય કહેવાય. બધું જ બહારના પદાર્થની અંદરમાં એના શું ગુણધર્મ છે, ચાખતાની સાથે જોતાની સાથે એને ખબર થઈ જાય. અને પોતે ભગવાન સાથે, ભગવાનના ઘરે જન્મ થયો, ભગવાનને ન ઓળખ્યો, આ શરીર સાથે 100 વર્ષ રહે અને છતાંય એને ન ઓળખે તો શું કહેવું? શું કહેવું? ક્યાં દાવો કરવો? શેનો દાવો કરવો? અને કયો જજ એનું જજમેન્ટ આપે? 100 વર્ષ આ શરીર સાથે રહે અને પોતાને એની ખબર નહીં કે હું કોણ છું. આ જીવન તો એ છે કે પોતાને પોતાની ખબર થઈ જાય કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. એ જ્યાં સુધી જીવને પોતાને પોતાની ખબર ન થાય ત્યાં સુધી શું થવાનું? ગમે તે હોય, ગમે તેવું હોય, પણ જ્યાં સુધી પોતે પોતાને નહીં જાણે, પોતે પોતાને નહીં ઓળખે, ત્યાં સુધી આ બધું એમ જ ચાલે છે ને એમ જ ચાલવાનું પોતાનું વર્તમાન જીવન. તો આનાથી જ વ્યાખ્યા સાંભળી નહીં, માત્ર આ સૈનિક ડૂબી ગયો ભીતર, ત્યાં ને ત્યાં પહેલું દર્શન મુનિ દર્શન, આત્મદર્શન થઈ ગયું. સૈનિક બદલી ગયો. હવે એને મુનિની ઓળખ થઈ કે આ મુનિ નથી, આ તો ભગવાન છે. જો ભીતરની ભ્રાંતિ ખતમ થઈ ગઈ ત્યારે એ જ મુનિ હતા ને, એ ક્ષેત્રમાં અહીંયા આમને સામને હતા બે. અત્યાર સુધી ભ્રાંતિ હોવાથી શું સનાત ને અનાથની વ્યાખ્યાની જેને ખબર નહોતી એવી વ્યક્તિને જ્યારે પોતાની ખબર થઈ ગઈ ત્યારે શું થયું? કેવી બની અવસ્થા? એક ક્ષણની અંદરમાં બધું બદલી ગયું અને એના અંદરમાં કેવી ભાવના બની, કેવી રુચિ બલવાન થઈ ગઈ. સારી સમ્યક દર્શન શકાય જીવની રક્ષા. એમાં પોતે ત્રસ્થાવર જીવોની દયા બહારથી પાડે જીવો, પુણ્ય થાય, ધર્મ ન થાય. ધર્મ તો ત્યારે જ થવાનો કે જીવને પોતે પોતાની દયા પાડે ત્યારે. ત્રસ્થાવર જીવોની દયા આપણી દિનચર્યામાં આપણે પાડીએ છીએ, સારી વાત છે, પણ જ્યાં સુધી સ્વરૂપ લક્ષ્ય ન થાય, ભાવ પ્રાણની દયા સુધી વ્યક્તિ ન પહોંચે ત્યાં સુધી છકાયની પૂરી દયા નથી. અને દયા, એક અહિંસા. બેનર લગાવો ને, અહિંસા પરમો ધર્મ. બેનર ઉપર નથી અહિંસા પરમો ધર્મ. ભગવાન મહાવીરનું આ સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. એ અહિંસા દ્રવ્ય ને ભાવ, નિશ્ચય ને વ્યવહાર. જ્યાં સુધી પોતે પોતાની અહિંસા, પોતાની દયા પોતે ન પાળે ત્યાં સુધી એનું કલ્યાણ, એની મુક્તિ. આ સૈનિકને સમજાણું કે હું આવું છું ને આવું, પણ હું મારી દયા નથી પાડતો તો મને શું થાય? દ્રવ્ય દયા હોય એનાથી પુણ્ય થાય ને એ પુણ્યથી જીવને સગવડ સુવિધા સુંદર મળે. આ મનુષ્ય જન્મ પણ આપણને પુણ્યથી મળ્યો છે. હવે શું? અત્યારે શું? હવે શું કરવાનું કામ? સાધન મળ્યું છે, જબરજસ્ત સાધન છે. આનાથી સમ્યક દર્શન પામી શકાય. તો આ મનુષ્ય જીવન સાધન, સહી સાધન. અને જો સમ્યક દર્શન આપણે ન પામી શક્યા તો આ મનુષ્ય જન્મ આપણો એમ નામ વેસ્ટેજ, નીકળી જવાનો, પાસ થઈ જવાનો. બીજો જન્મ તૈયાર જ છે. આ સૈનિક સમ્યક દર્શન, સાહિક સમ્યક તો પામી ગયો. છકાઈની રક્ષા થઈ ગઈ આની ભીતરમાં સ્વદયા. અને એ ભગવાન મહાવીરના શાસનની સેવામાં ઉતરી ગયો. સૈનિક ભગવાન મહાવીરની, જો એનાથી મુનિના સંપર્કથી આ જીવને સાહિક સમ્યકતા પ્રાપ્ત થઈ. પછી ભગવાન મહાવીર પાસે પહોંચ્યા સૈનિક. અને ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘની સેવા કેવી કરી એને? કેવી? તન, મન અને ધનથી એવી સેવા કરી. અને એ સેવાના ભાવની અંદરમાં, ઉત્કૃષ્ટ સેવામાં શું થયું? જો બીજું સ્ટેપ. ક્યાં? સહાયક સમ્યક પામ્યા પછી ભગવાન મહાવીરના શાસનમાં સંમિલિત થયા. અને એ ભાવપૂર્વક એવી સેવાથી અને તીર્થંકર નામ કર્મ, કેવું પુણ્ય. આ જ ક્ષેત્રમાં, આ જ ભરત ક્ષેત્રમાં આવતી 24મીમાં પહેલા તીર્થંકર, એ સૈનિકનો આત્મા. આવતી 24મીમાં પહેલા તીર્થંકર અહીંયા આ ક્ષેત્રમાં હતા. આ ભરત ક્ષેત્રમાં જ હતા મહારાજા સૈનિક. અને આવતી 24ની અંદરમાં પહેલા તીર્થંકર પણ અહીંયા આ જ ભરત ક્ષેત્રની અંદરમાં એ થવાના છે. તો
તો કેવી એની અવસ્થા બની, ક્યાંથી ક્યાં જીવોની આવી છલાંગો લાગે છે. જીવ જ્યારે જાગરણ સાક્ષી ભાવ પ્રગટે ત્યારે જરૂર એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. હું મને ઓળખું, મારામાં શું વધુ છે, મારામાં શું ઓછું છે, હું બરોબર છું કે અબરોબર છું, એ માણસ જો જોઈ શકે તો જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. જે ઓછું છે એ પ્રાપ્ત થાય અને જે જરૂર નથી બધું વિદાય થાય. એ વિદાય થાય ત્યારે જ માણસની અંદરમાં જે એને અનુભવવું છે તે અનુભવ સુધી પહોંચવા માટે સદભાગી બની શકે. દરેક આત્માઓ આવો પુરુષાર્થ પ્રગટાવે અને આવું બોધિ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બને એવી શુભ મંગલ ભાવના વિશેષ ભાવભેદ અવસરે. ચદારી મંગલં હરિયંદામંગલં દહમંગલં સૌમંગલં ગૌલીવનંદોદહોમંગલં ચદારી લુગુદમારિંદાલગુદમા સાગુલુગુદમા ગૈવલી વનંદોદહોમલગુદમા જદારી શરણં મૌજામિ અરિહંતા શરણં મૌજામિ સિદ્ધા શરણં મૌજામિ સાહુ શરણં મૌજામિ કેવલી પનંદં ધમં શરણં મૌજામિ ચારમંગલં યારકં યારસંગરજય મહુસાગરમાન હૃદય શકલકર્મણોણયંદમોક્ષતણા સુખલયનંદ ભાવદરી જીવનગાય જીવતરીં દેજાય સંસારમાહી શરણાજાર વર્ષણનૈ કૌ જય નરનારી આદરે અક્ષય અવિચલ તદહો અમૃત વસે